તો હાય મિત્ર, મારા નવા વ્લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આશા કરું છું કે બધા મજામાં થશો. તો આજે હું જાઉં છું તળાજા, અને તળાજા જઈને તમને હું એપલવાળાની બધી ગુફાઓ બતાવીશ અને નાની બધી માહિતી આપીશ. તમારા વ્લોગમાં બન્યા રહેજો. તો અમે ગેટ પાસે પહોંચી ગયા છીએ. આ ગેટ લાગ્યું જય ખોડિયારમાં અને તાલધ્વજ તીર્થ. પહેલાંનું તળાજાનું અલગ જ નામ હતું. તમને આગળનો વ્યૂ બતાવું. અહીંયા સકલિયાને જો ખાવાનું નાખ્યું છે, બિસ્કીટ ને આમાં પાણી છે, આમાંય ખાવાનું નાખ્યું છે. આગળ કુંડા ટીંગાય ને એમાંય ખાવાનું પીવાનું સરસ બંદોબસ્ત કર્યો છે કોકી છે ને. તો અહીંયા ઘણા દાદરા છે. અહીં વિશ્વમાં ખાવાનું છે. એમ કહે છે કે 10 મિનિટનો રસ્તો છે ઠેઠ ના જવાનો, પણ 10 મિનિટનો નહીં હોય, વધુ રસ્તો છે. આ બાજુ નકરા જ રસ્તા છે મંદિરે જવાના. આ ગુફાઓ બહુ પ્રાચીન છે. એમ કહે છે કે એભલવાળાની ગુફાઓ છે. અહીં 1600 દીકરીઓ પવણાવવામાં આવી થયું. કેટલી ગુફાઓ, બધું આમ છે ખંડેર જેવું. સમકાદળ છે, સમકાદળ નખરા અહીંથી હોપટ જવાય એવું. અહીંથી બીજું ઉપર જવાનો રસ્તો છે. આવી રીતે આખું બધું જર્જરિત થઈ ગયું, બધું ગુફાઓ. આ બાજુ તળાજા સિટી દેખાય છે. આ બાજુ છે ભયંકર બધું. અહીંયા બહુ ઝાઝું પાણી ભરેલું છે. પતાળિયા દેટક્યા છે એટલે પાણી ઝાઝું છે અંદર. હજી ઉપર જવાનો રસ્તો છે. આ બાજુની ગુફાઓ બનાવ. બધું ધ્યાન રાખીને જોવા જેવું છે. આ ક્યાંક અંડરગ્રાઉન્ડ જાતી છે. સમકાદર ટીંગાઈ ન કરાશ. હજી આ બાજુ ઉપર છે, બધું જર્જરિત થઈ ગયું, પડી જાય એવું. એથી ઉપર જવાનું ત્યાં હું છે મને જ ખબર, પણ તમને બતાવું. આ બાજુ નીચે પણ ગુફાઓ છે, પણ ત્યાં જવાનો રસ્તો ક્યાં છે નથી ખબર. હા, સીધા દાદર આવે. અહીં 13 ક્રમાંક લખેલો છે. અહીંથી હેઠે પડી જવાય એવું છે. હેઠે બીજું છે ગુફા. આ લખ્યું 13 કાક. થોડું થોડું તમને હું બતાવું. અહીંયા એભલવાળા 8 થઈ ગયા, પણ 5મા એભલવાળા જે હતા ને એને આ બધું બનાવેલું છે એમ કે છે. આ ભયંકર છે, બધા કરતા મોટી ગુફાઓ એવું લાગે. કેવું બધું મસ્ત કોતરેલું. હેઠે નગર ખાડા, ક્યારે પડી જાય નાખી ને એવું બધું. પણ અહીં બીજું કાંઈ નથી, ખાલી ગુફાઓ જ છે. કાંઈ જૂના આવે એવા અવશેષો હોય કે એવું કાંઈ નહીં એમ. મંદિર છે પણ આની ઉપર છે મંદિર તો બધાય. જો આવું બધું છે.
બધું જૂનું પુરાનું. આ બાજુ નકરીશ ગુફાઓ જ છે, નકરીશ સારે કોર હેઠે ઉપર. અહીંયા ત્યાં ગુફા છે, અંદર અત્યારે સમકાદળ રે. આ ખાડામાં પાણી પહેર્યા, થોડા પહેલા વરસાદ થયો હતો ને એના હશે પાણીના ખાડા. ઉપર હાવ જર્જરિત થઈ ગયું છું. અહીંયા પાણી ભર્યું છે. અહીંયા બહુ ઝાઝું પાણી ભર્યું છે. ક્યાંથી આવતો હોય કઈ ખબર નહીં. આ ઊંડી ગુફા કાંક જાય છે ને જનાવરા બોલે છે, એટલે આપણે મહેફૂઝ બહાર નીકળી જઈએ. નકરી ગુફાઓ જ છે, નકરી. આમાં જવાય એવું નહીં થયું, પાણી ભર્યું અંદર. આ ખાલી છે અને આ બીજા દાદરા છે જે ઉપર જવાના હશે. આ મંદિરે જવાના તો છે જૈન દેરાસરે જવાનો. અહીંયા છે બાપા સીતારામ બાપાની મઢુલી. અહીંયા છે ગણપતિ દાદા અને બાપા સીતારામ બાપા. એક ગુફા અહીંયા છે. અને અહીંયા છે ગેટ ગિરિરાજ તાલધ્વજ જૈનેશ્વર મૂર્તિ તીર્થ એવું લખેલું છે. અહીંયા ગુફાઓ છે. આ બાજુ ગુફા છે પણ પાણી ભરેલું છે. અહીંથી જાય ખોડિયારમાંના મંદિરે. અને અહીંથી તળાજાનું મસ્ત લોકેશન આવે. એક આ મંદિરે ઉપર નથી જવા દેતા, બાકી બધી આપણે ખોડિયાર મંદિરે જઈ શકીએ. આ ડુંગરો આખો પોલારો છે, જે નકરી ગુફા હોય ને એવું બની ગયું છે. નકરું કે સડવા નહીં, ધ્યાન રાખવાનું. નકર છે ને ક્યાંક પગ અંદર ધસી ગયો ને ડુંગરો અંદર ગીરી ગયા તો. હવે મારી પાછળ જે દેખાય ને એ જૈન લોકોના મંદિર છે, ત્યાં જવાની મનાય છે. અહીં ખોડિયારમાં મંદિરે જ આવીને એટલે મસ્ત બેહવાનું ને એવું છે. અહીંયા મોટી જબરી ગુફા છે. આ બધી ગુફાઓમાં એભલવાળાનો ઇતિહાસ છુપાયેલો છે. ખોડિયારમાંનું મંદિર, ખોડિયાર માતાજીનું મંદિર છે, શક્તિપીઠ છે. આ ડુંગરના ભેડામાં છે મંદિર. આ છે ખોડિયાર માતાજી. આ બાજુ અંદર જવાની મનાય છે. ખોડિયારમાંની મસ્ત મૂર્તિ છે. જય ખોડિયારમાં. આખું ડુંગરામાં કોતરાયેલું છે. આ મંદિરનું બહારનું બધું વાતાવરણ. શૈલી ગુફાનો નજારો બતાવી દો તમને. આ બધી ગુફાઓ છે ને પોલારું છે ને એના કારણે બની ગયેલું છે, અને કાંક હરખું કરીને બનાવવામાં આવેલી. અંદર મોટા મોટા ઘોના છે. હા બે હા એવું બનાવ્યું છે. મુદ્દે આજો ને પોલારું હોય જ ને એટલે દિવસે ને દિવસે બધું ખવાતું જાય, એટલે આવી ગુફાઓ બની જાય. આ હોપટા હોપટ છે અહીંયા.
આવું જ છે, પણ માણસો અંદર ગંદકી પણ ફેલાવે છે. ખાલી એવો ચોખ્ખો નજારો છે એવું નથી. તો હાય મિત્રો, જો તમને મારે તળાજાની ગુફાઓનો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય ભોળાનાથ, જય મોમાઈમાં.